નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને નાથવા પકડાયેલા આરોપીઓની પાસા હેઠળ ધકેલવા કોંગી નેતાની માંગ। સુરતમાં ડ્રગ્સના વેચાણ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ભજીયાથી લઈ અને આઈસ્ક્રીમની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવે છે। ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે। કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપતા લખ્યું છે કે છેલ્લા 30 વર્ષથી રાજ્યના શાસન કરતી ભાજપ સરકારના રાજકીય આગાઓના આશીર્વાદ નેટવર્ક ચાલી રહ્યું છે તે સામે આવી ગયું છે। ત્યારે કોઈની પણ શેર શરમ રાખ્યા વગર પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે, પરંતુ આરોપીઓને એક દાખલારૂપ સજા થાય તે માટે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે। કોંગી નેતાએ વધુમાં કહ્યું કે ગૃહમંત્રી ઘણીવાર કહેતા હોય છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં, પરંતુ તેમની સાથેના જ ડ્રગ્સ પેટલરના ફોટો સામે આવી રહ્યા છે। ત્યારે આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સની બદીમાંથી બચાવવા માટે પોલીસ દ્વારા આફ્રિકા રહેવા યુએનઆઈ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। પાસાનું શાસ્ત્ર પોલીસ ઉગામે તો ભલભલા આ બદીમાંથી મુક્ત થાય અને આવો નશાનો વેપલો કરતા બંધ થાય। બ્યુરો રિપોર્ટ કલમ ન્યૂઝ સમાચાર સુરત।